ભલા માણા આમ હોય હાવ ફોન તો ઉપાડો. તેથી તમે શું કીધું તારી છોડીને દુઃખ પડે તો 100 વર્ષે દુઃખ પડે તો હું બેઠો એમ. વાત તમારી હાશી, પણ ભાઈ મારો આમ જો ફોન છે ને આ પાણીમાં પડી ગયો છે, આમાં ફોન આવે છે પણ જાતો નથી. તમે બેહો તો ખરી બાપા. બે હું અત્યારે ઓલા જમ જેવા મારી સોડી માથે સડી ગયા અને તેથી ત્યાં હું કીધું તું કે ખાતા પીતા નથી, જે ખાતા હોય ને એ પીતા જ હોય. અત્યારે નેટ દારૂ પર છે ઈ. પણ ઈ ભાઈ પેલા આવા નહોતા, ઈ ક્યારથી આવા થઈ ગયા ઈ મને નથી ખબર. આ લગ્ન પછી એને હું છું ઈ જ ન ખબર મને. 100% એને છે ને ઓલો પૌલો અડી ગયેલો છે. બે ને આમ કરી કરીને તે મારી સોડીને ભાખલ કે ભરાઈ દીધી. આવું છે ને તે સાય કરીને કર્યું ને તારી સોડી આવું છું હોય તો જો ભાઈ મેં છે ને સાખી નહોતું રાંધ્યું. જનક રાજા એ સીતાજીને આપ્યા તો હારું જોઈને જ આપ્યા હતા ને, હે? તો એને 14 વર્ષ વનવાસ ભોગવો પડ્યો. તો પછી આ બધું ભાઈ કર્મમાં લખ્યું હોય અને પછી કઈ ગોર ફેરા ફેરવી દે કઈ ઘર નો કરી દે. અને થોડુંક પછી છે ને તમારી છોડીને સમજાય, ઈ આંગળી માથે આંગળી મૂકે તો શું થાય? તીખરાત થાય ને, હે? અને તેથી વ્યવહાર પેલા મેં તમને 100 ફેરી પૂછ્યું, કાનબુટી કબૂલ? તમે શું કીધું? કબૂલ. ત્યારે અમે વાત કરી. અને લગન વખતે તમે મને કઈ બધવી નથી દીધો. મેં છે ને ખુદના મારા ખિસ્સાના 5000 વાપર્યા. હાલી હું નીકળ્યા તમે. અને લગન પેલા તમે છે ને 17 જણાને ગામને પૂછ્યું, કઈ મારી કીધે નથી કરી નાખ્યું. તમારી હાળે કીધું ને કે અહીંયા બહુ સારું છે, ત્યારે તમે દીધી. અને આમ તો તમે મને લગન પછી તારવી જ નાખ્યો છે. અને હજી કઈ મકસોકા ભરીને જાય તમે છૂટું કરી નાખો, એમાં કઈ ઓલું ન થઈ જાય બીજું કઈ. અને આમ જોવો, આજ કીધું એ કીધું, આજ પછી છે ને આ મેટરમાં મને ફોન ન કરતા. તમારે રાખવું હોય તોય છૂટી ને તોડ નાખવું હોય તોય છૂટી. હા, તમે જાણો અને તમારા વેવાય જાણે. અમે આમાં બકતા જ ન હવે.